हेलो 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 हेलो। सरस्वती स्वर दीजिए ने गुणपति दीजिए ज्ञान। सरस्वती स्वर दीजिए गुणपति दीजिए ज्ञान। बजरंगी तू महाबड़ दीजिए। सदाय भवानी सहाय रहो न सन्मुख वस जो गुणेश। सदाय भवानी सहाय रहो सन्मुख वस जो गुणेश। पंचदेव मड़ी रक्षा करो। गुरु ब्रह्मा विष्णु ने महेश। तुलसी रेखा कर्म की कबू न मिटे राम। तुलसी रेखा कर्म की कबू न मिटे राम। मिटनहार समर्थ है समझ समझ कियो है काम जी 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 जी। हे मयलक तारा एक नामनी। अरे हाला हंसायुन देश में ज्या सदगुरु तारण हार। आठे प्रहर आनंद केरो त्या वचन वाड़ो ए रणुकार जी 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 जी। हे ये मलक तारा एक नामनी। पुन फाड़ लाग्या रे ए पधारो गुरुजी सतनी वेलाड़िए रे। एने रूड़ा पुना फाड़ लाग्या रे सतनी
ઉગી છે કાંઈ અમર વેલી હેજી મૂડ તો પિયાડ મેલી. ઉગી છે કાંઈ અમર વેલી હેજી મૂડ તો પિયાડ મેલી. કાલીને ફૂલી ફળ ચાખો. રાજરિયા
આમાં છોડે રે તમે તો
લોઢે રે ચડા તેજી ધરતી માથે પર્વત ધસ્યો અરે ધસ્યો રે એ ધરતી માથે વજ્ર પડે એ અંજનીનો જાયો ઉડ્યો એવો અંજનીનો જાયો ઉડ્યો એવો અંજનીનો જાયો ઉડ્યો જી અંગદ કહે હું તો દરિયો ટપું પણ મારાથી પાછું નહીં પુગાય અંગદ કહે હું તો દરિયો ટપું પણ મારાથી પાછું નહીં પુગાય જાંબુવંત કહે હવે બુઢા પણ આવ્યું એવો દધી તરો નવ જાય એ માટે બજરંગ થાને બાપા બેઠો અરે બેઠો રે એ જસના તારે નગરા ગળે એ વંજનીનો જાયો ઉડ્યો સંભાળ લેવા માતા સીતા તણી આજ ઉપડ્યું હોય રામજીનું મન એવી બળથી મચક એણે દીધી અરે દીધી રે એ આ ધરતી ના છેડા તે દી છૂટી રે પડ્યા અંગે અંગ માયને બડયું ભરાણું જ રે જી એને પોરસમાં ભરપૂર એવી નજરું જળ પર નાખી અરે નાખી રે તે દી લંકાના ગઢ પર
અગન જલે આવો અંજની નો જાયો જીવડો બ્રહ્મચર્ય નું અને સૌ કોઈ કરજો ખ્યાલ રે બડ હતું અને બ્રહ્મચર્ય નું અને સૌ કોઈ કરજો ખ્યાલ જેની વૃત્તિ હશે ડોલતી એની કાયા થશે નિર્માલ એવા વાંચન ગાછે બાપો જબરા અરે જબરા રે એ વજ્ર નયને તાળા તો જડા એ અંજની નો જાયો જો પૂજા રે સમદર પાણી લોટે રે જડા
जय जय हनुमान गोसाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई मंगल मूर्ति मारुत नंदन मंगल मूर्ति मारुत नंदन बंदऊ राम लखन बैदेही बंदऊ राम लखन बैदेही ये तुलसी के परम स्नेही ये तुलसी के परम स्नेही मंगल मूर्ति मारुत नंदन मंगल मूर्ति मारुत नंदन सकल मंगल मूल निकंदन सकल मंगल मूल निकंदन मंगल मूर्ति मारुत नंदन मंगल मूर्ति मारुत नंदन मंगल मूर्ति मारुत नंदन અહીંયા પૂજ્ય શ્રી રામદાસ બાબા બિરાજતા હતા એનું ભજન એક તૈયાર કર્યું છે તો મને ગાવા માટે આમંત્રણ મળ્યું તો આપની પાસે રજૂ કરું અરે ધૂણો દખાયો ધર્મના અરે ધર્મ અડગા થાય દર્શન કરતા રામદાસ બાપાના અરે ઓયલા પાપિયા પાવન થાય અરે નેડે સંત નિહાળ્યા નેડે સંત નિહાળ્યા અને હરણ કરત લહી ત્યાગી સુખ સંસારનું એ સંત રામદાસનું સીતારામ માચી સ્વર્ગથી સોહામણું અરે સ્વર્ગથી સોહામણું અને તમારું મોરબી રૂડું ગામ ત્યાં બાપા રામદાસ બિરાજતા પિતા કરતા સેવાના કામ ત્યાં તો બાપા હે રામદાસ બિરાજતા ઈ તો કરતા સેવાના સંત જોયા મેં સાચા જીવનમાં સંત જોયા
વચન એક કરીને સહજ આશીર્વાદ દેતા વાણી વચન એક કરીને એ જી સહજ આશીર્વાદ દેતા વચનમાં શ્રી દેવા રામદાસ બાપા જોયા મેં સાચા જીવનમાં સંત જોયા મેં સાચા પ્રગટ જ્યોતિ અમર પ્રગટ જ્યોતિ અમર બિરાજે તિમિર જાજા રે જીવનમાં संत में जोया रे साचा जीवन मां संत में जोया रे साचा जीवन मां દિલમાં દરિયો ભર્યો દયાનો અમી દ્રષ્ટિથી જોતા બાળ તુલસી એમ કહે છે બાળ તુલસી એમ કહે છે ના દર્શનથી દુઃખ જાતા दुख जाता संत में जोया रे साचा जीवन मां संत में जोया रे साचा जीवन मां जोया रे साचा जीवन मां संत में जोया रे साचा जीवन मां संत में जोया रे साचा जीवन मां प्रगट ज्योति अमर बिराजे એક જણો વાણંદની દુકાને વાળ કપાવા ગયો તો વાળ કપાવતો વાણંદે પૂછ્યું કાકા કેટલા ટૂંકા કરું તાર કાકીને હાથમાં ન આવે એટલે ભીંસા પકડીને ભાંગી નાખે એ બિચારા દાંત કાઢી હગે હા ઓલા પતિ પત્ની બજારે ગયા હતા પત્નીએ કીધું પુરુષને મારે હારા ચંપલ લઈ દે
એ કે આ તને ગમે એવા લઈ લે, મોજમાં આવી ગયો. ઊંચી એડીના કડક ચંપલ પાસ કર્યા બાઈ, આ લેવા છે. એ કે ઈ નહીં, હળવા હવાયેલ ચપ્પલ લઈ લે. એ કે ના, આનો ક્રેઝ છે, અત્યારે આની ફેશન છે, મારે આ પહેરવા છે. તો કે એ નહીં, હળવા હવાય ચંપલ લઈ લે, આ લખાણી ના આવે ઈ. તો એ દુકાનદારે પુરુષને કીધું કે બેયની હરખી કિંમત છે, પહેરવા છે મારા બેનને, તમે ના હું કામ પાડો છો? એ કે પહેરવા છે અને પણ ખાવા જ છે મારે ને, એટલે ના પાડું છું. સંપલા લઈને ચોટી પડી, બિચારા દાંત કાઢી કે પછી આવું માધ્યમ ગોતે, હાલો જાય. હા, જબરજસ્ત. એક જણો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયો, જમાદારને જઈને કીધું કે મને મારી બાઈ અવારનવાર મારે છે, પણ આજ સહન નથી થયું. જમાદાર ફરિયાદ લખી લ્યો ને. ફરિયાદ લખતા લખતા જમાદાર રોવા માંડ્યા. પછી ઓલા ફરિયાદીએ કીધું તમે શું કામ રોવો છો? કે તમે ફરિયાદ તો કરી હગો છો, અમારે ક્યાં કરવી? એમ છે બાપા. અરે તો મારી યાર અમારા આકાશવાણીના કલાકાર છે. આહા, તો આપણી ઉપર નહીં, જનાવર ઉપર એ બાયુ માણસનું એટલું પ્રભુત્વ છે. બોલો. આ ગીર જેવું ગાઢું જંગલ, એમાં સિંહના લગ્ન, હાવજના. હાવજ કેવો મેઘાણીભાઈ લખ્યો છે, વંદરા વનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેહરી ગરજે, કડપાતળિયો જોધો ગરજે, મફાડીમાં તેલો ગરજે. અરે જાણે કોઈ ચોગંદર ગરજે, નાનો એવો સમદર ગરજે, દરિયો ઘૂઘવતો હોય એવું તો જેનું ગળું ગાજતું હોય ઈ હાવજના લગ્ન, સિંહના લગ્ન. એટલે તમામ વનચરોને જવું પડે, તમામ જનાવર લગ્નમાં ગયેલા, કારણ કે સરપંચના લગ્ન હોય ન જાય તોય તકલીફ થાય. ત્યાં તો રાજા, તમામ જનાવરો ગયેલા ને એમાં જાન નીકળી. કોઈ ઢોલ વગાડતા હતા, કોઈ મૃદંગ વગાડતા હતા, કોઈ હરણાઈ વગાડતા હતા, પૈસા વાળા પૈસા ઉડાડતા હતા. પણ એમાં 8-8 ફૂટના કૂદકા મારીને ઉંદર ઉલોળતો હતો. ઉંદર ડિસ્કો કરતો હતો. હાથીએ પડખે ચડીને કીધું કે એ ઉંદર શાંતિ રાખ, નાનો દેહ છે, મોટા જનાવરનો પગ પડશે તોય ફૂદે ફૂદા નીકળી જાહે. આ હાવજના લગ્નને તું હું કામ રૂંબાડા કાઢશું? ત્યાં તો ખીજાઈ ગયો, એ હાથી શાંતિ રાખ. તો કે કા? તો મારો ભાઈ પરણે છે ને આજ હું ડિસ્કો ન કરું? હાથી કે હું કે છો? કે મારો ભાઈ પરણે છે. હાથીએ કીધું કે મેળ નથી પડતો, ક્યાં હાવજ ક્યાં ઉંદર, ભાઈઓ કઈ રીતે? પછી ઉંદરે બહુ સારો જવાબ આપ્યો કે લગ્ન પહેલા અમે હાવજ હતા, હવે ઉંદર થઈ ગયા છે અને ભલ ભલા થઈ ગયા છે. ભાઈઓ તાકાત છે કોઈની બોલી હગાય. એવી સારી વાતો કરશું, પણ એ બાતા સબ અટપટી ઝટપટ નહીં સમજાય, ખોટી ખટપટ મૂકી દે તો વટથી વાતું થાય. અમારે પ્રહલાદજીભાઈ આગળ કહેતા હતા કે એક પ્રભુદાસભાઈ કરીને મહેન્દ્રનગરમાં રહેતા હતા પટેલ, 2-4 મહિના પહેલા એક્સિડન્ટમાં એમનું અવસાન થયું. પણ એટલી સેવાભાવી વ્યક્તિ હતી કે અમે જ્યારે 1.5 મણ ગુંદી ગાંઠિયા બનાવતા તે દિવસે વગર પૈસે એ વ્યક્તિ બનાવી દેતી, અને પછી અમે 20 મણ સુધી પૂગ્યા. 80-85 કિલો તો અમે ગાંઠિયા બનાવી. પણ 1 રૂપિયો આખી જિંદગી એ માણસે અહીંયા જ્યારે ઉત્સવ હોય ત્યારે મજૂરીનો ન લીધો. એ વ્યક્તિને આપણે ઈશ્વરને કહી કે એમના આત્માને શાંતિ આપે. ત્યાર પછી આ વખતે જ્યારે મહેન્દ્રભાઈને એમ થયું કે એ વ્યક્તિ તો વહી ગઈ, ત્યારે એમના દીકરા શૈલેષભાઈ આવીને એટલું કીધું મહેન્દ્રસિંહભાઈ ભાઈ પ્રહલાદસિંહભાઈને કે એના ફાધર ભલે ગુજરી ગયા, પણ આ વખતે આ કામ મારે કરવું છે. કારણ કે બેટો બાપ તણે, ચીલે ચાલે નહીં તો જનની કાબ જણે, ઈ વહમું લાગે વેરડા. જેનો બાપ હારા રસ્તે હાલ્યો હોય ને એના સંતાનો એવા જ હોય. આ વખતે પણ ઈ શૈલેષભાઈએ એમને મફતમાં બધું રાંધી આપ્યું છે. તો એમને એક વખત તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈ શ્રી શૈલેષભાઈને, અને દિવંગત આત્માને ઈશ્વર શાંતિ અર્પે. અને પછી વચ્ચે હારી હારી વાતો કરશું, નકરા દાંત કઢાવીને વયું નથી જાઉં. હા, હનુમાનજીના સાનિધ્યમાં જ્યારે બેઠા છે ત્યારે ઘણા એમને પૂછે છે કે હનુમાનજી મહારાજ ચારણી સાહિત્ય અને લોક સાહિત્યમાં થોડોક તફાવત છે, સમજવું અઘરું લાગે. કારણ કે લોક સાહિત્ય છે ચલણી નાણું છે, રૂપિયો આપો ને છોકરો ગુલ્ફી લઈ આવે, અને ચારણી સાહિત્ય છે રાણી શીખો છે. હા, છોકરાને આપો તો દ્વિધામાં પડી જાય, બાપાએ પૈસો આપ્યો પાણકો. જોકે બાપુ મહાત્મા ગાંધી આવ્યા પછી, આઝાદી આવ્યા પછી લગભગ તો રહ્યા નથી રાણી શિકા. કદાચ હોય તો એવું સાહિત્ય એ ચારણી સાહિત્ય છે. કેવું કે તમને પ્રશ્ન ઉઠે. તુલસીદાસજીની એક ચોપાયેલી હોય ચલણી નાણું છે લોક સાહિત્યનું, જેહીગીરી ચરણ દેય હન મનતા ચલે ગાસો પાતાલ તુરંતા. સીતાજીની શુદ્ધિ લેવા માટે હનુમાનજી મહારાજ જાય અને એક પર્વત માથે પગ દીધો, એ પર્વત પાતાળમાં ઉતરી ગયો. પણ નરદાસજી ના પાડે છે કે કોઈ દિવસ વાનરને પગમાં જોર ન હોય. ખંડન નથી કર્યું, પણ તુલસીદાસજીના ગુરુ છે નરદાસજી, અને તુલસીદાસજીને કીધું તુલસી, વાનરને ક્યારેય પગમાં જોર ન હોય, વાનર છે એ માનવ આકૃતિનો છે. અને સીતાજીની શુદ્ધિ લેવા માટે થઈ અને જ્યારે નલ ને નીલ ને અંગદ
જાંબુવાન જે કાંઈ હતા એ ભેગા થયા. હનુમાનજી મહારાજ સમાધિ અવસ્થામાં બેઠા છે અને કીધું કે હનુમાન, તારો જન્મ બાપ સીતાની શુદ્ધિ માટે છે, રામ કાર્ય માટે છે, તારે જવાનું છે. પણ પોતાને શ્રાપ હતો સંતનો કે પોતાને બળની યાદી ન અપાવે ત્યાં સુધી પોતાનું બળ ન યાદ આવે, પછી બળની યાદી અપાવે. તું અતુલિત બળનો ધામ છો બાપ, એમ શૈલાપતે તું કોઈ હિમાલય જેવો પર્વત હો એવો છો બાપ, તારે જવાનું છે. બળની યાદી આવી ત્યાં તો કોઈ હોનાનો પર્વત હોય એવું શરીર થયું અને બે હાથની મચરક મારી. નરદાસજી લખે છે પરિસ્થિતિ શું થઈ કે દીન હચક કર મચક લચક દર ગિરિધર દસ્કત બિકલ નાગ દિગપાલ કૌલ કમટ પીઠ મસ્કત સરિત સકલ મગ રહિત સહિત જલ નિધિ જલ ઉઠત અરે કાલ બિસર સુર સહિત સબે ભૂતલ પર ત્રુટત દસ મૌલી ચकित चित असुर सब अन हिरन गिरिंगति खल भल्यो नर हर बनंत हनुमंत जब हो करत लंका हल्यो दीन हचक कर मचक लचक धर गिरिधर दस्कत બે હાથની મચરક મારી. અસલાયમાન પર્વતો છે ગળબળવાળા મંડાણા, દહે દિગપાળો ને એમ થતું તું ધરતીના શેડા મુકાઈ જાય આ તો બને. પણ 999 નદીઓ છે એ મગરહિત થઈ ગયેલી, દરિયાને હેઠેથી જગીવો હોય એમ આખો હડુડુડ થતો તો કાળ જમના હાથમાંથી દંડ પડી ગયો. આ બધું બને પણ લંકાની માલપા અસુરની સભા ભરીને બેઠેલો રાવણ દશાનંદ છે એને અપશુકન થવા મંડાણા. ભગવતી મનોહરીની હાથની ચૂડલીઓ છૂટવા મંડાણી. એ વખતે રાવણે કીધું કે આ શું થાય છે? નરદાસજીએ કીધું કે બીજું કાંઈ નહીં, તારો કાળ હનુમાનજી મહારાજ આવે છે. એવી તાકાત જો કોઈ હોય અને એના સાનિધ્યમાં જ્યારે બેઠા છે ત્યારે એ એક માનો દીકરો છે. ઘણા એમને કહે છે કે તમે શરૂઆતમાં આવો છો ત્યારે માની જ વાત શું કામ કરો છો? પણ કવિ કાગે લખ્યું છે એ કરતાય 24 અવતાર થયા છે. જય જય મીન વરાહ કમટનર હરબલી વામન ફર્શ રામ રઘુવીર કૃષ્ણ કીર્ત જગ પાવન ભૂત કલંકી વ્યાસ પ્રતુ હરિહંસ મનંતર યજ્ઞ રુચબહે ગ્રીવ દરોંગર દૈન ધનંતર બદ્રીપતિ દત્ત કપિલ દેવ અને સનકાદિક કરુણા કરે. એ 24 રૂપ લીલા રચી અગ્રદાસ ઉર્પદ ધરે. એ 24 અવતારના ભારત વર્ષની માલિપા ક્યાંય મંદિર નથી, કારણ કે મળી નહીં હરીને માં તેથી પરમે હર પશુ થયો અત જાયો જહો દા. એ કાન કહેવાનો કાગડા ભલા મળી નહીં હરીને માં તેથી પરમે હરે પશુ થયો. જેને માં નથી મળીને એ જગતની માલિપા પૂજાણા નથી. એટલે કવિ કાગે લખ્યું હશે કે મોઢે બોલું માં ત્યાં હાચે નાનપણ હાંભરે પછી મોટપની મજા બધી કડવી લાગે કાગડા. ઈ શું કામ કે મોતે નાળ્યું માંડ્યું જમ જડાફા ખાય તેદી સોરુની ચિંતા થાય આને કેમ વિહરવી કાગડા. માં તત્વ જબરજસ્ત છે પણ પરિસ્થિતિ થોડીક પલટાણી છે. એક જનેતા 5 દીકરાને જન્મ આપીને મોટા કરી શકે છે. એ 5 દીકરા જિંદગીના છેલ્લા 5 વર્ષ માને હાચવી નથી શકતા ને એટલે આ રાષ્ટ્રની માલપા વૃદ્ધાશ્રમ હોય ભલા માણા, નકર આપણા સૌરાષ્ટ્રની માલપા વૃદ્ધાશ્રમ હોય ખરા? સૌરાષ્ટ્રના માણસે કીધું છે અખિલ બ્રહ્માંડના માલિકને કહે કનૈયા એક વખત કાઠિયાવાડીમાં આવ, તને ખ્યાલ આવે કાઠિયાવાડીમાં કોકદી ભૂલો પડ ભગવાન મારો થા મહેમાન તો હરગ ભૂલાવું હામલા. અહીંયા મહારાષ્ટ્રમાં હું ગાડીઓ ધક્કા મરાવે છે ના, ત્યાં ચેલીઓ ખાંડીને ખવરાવે એવા કોઈ નથી ને એટલે કાઠિયાવાડનું માતમ મોટું છે. પણ બાલુભાઈ પરિસ્થિતિ કાંઈક એવી પલટાણી છે કે અધિકાર મળ્યા પછી માણસ યુવાન થયા પછી પૈસા પાત્ર બન્યા પછી કદાચ માની હાકડ પડતી હશે, માવતરની હાકડ થતી હશે એટલે વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવું પડતું હશે. પછી માં ગમે એની હોય, રાઘવની હોય તોય ભલે, કૃષ્ણની હોય તોય ભલે, મહારાણા પ્રતાપ કે શિવાજીની જનેતા હોય તોય ભલે, અરે ગરીબ ઝૂંપડામાં રહેતી હોય, દુનિયાની દાડી કરીને સંતાનને મોટા કરતી હોય ઈ માં હોય તોય ભલે, વેદના તો બધાની હરખી છે. એટલે બોટાદકર કવિએ લખ્યું છે મીઠા મધુને મીઠા મેવલા એથી મીઠી મોરી માં જનનીની જોડ સખી નહીં મળે. માં તત્વ જબરજસ્ત છે. એક કરોડપતિ માણા વૃદ્ધાશ્રમમાં માને મૂકી આવેલો, કારણ કે પૈસા પાત્ર અધિકાર મળે ત્યારે માણસ છકી જાય. કેવો છકી જાય? અમારે ભાવનગર બળદેવભાઈ નરેલા દેવતાએ ચારણ લખે છે, ભાવનગરના રાજકવિ, કે માણસ આ રીતે છકી જાય કે મળે અધિકાર તો છકી જાય, માનવી તાકવા મંડી જાય આભ હામો. અરે સુમના હાથમાં જો મળે સંપત્તિ ઉજળો થાય નહીં કદી કામો. ઉદાહરણ કે લાખ લીંબોળીએ લીંબડો નો નમે ઈ રાતદી આભમાં થાય લાંબો, પણ અંબ ફળ આવતા અધિક સુહાવતા હળ્યા પર જળુંબે તરત આંબો. કરોડો લીંબોળીઓ આવી અને લીંબડા કોઈ દી હેઠા આવ્યાના દાખલા છે નહીં. અને અત્યારે તમે આંબે રણમાં આંટો મારજો, આંબાને ટેકા મૂકવા પડે, કારણ કે દેવાવાળા છે ને ઈ નમ્યા છે. કોણ કોણ નમ્યા છે? કે નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે ગબ ફૂલ પડ્યો, નમે ધર ઇન્દ્ર પ્રસંતો, એ નમે સુ કવિજન શુદ્ધ, નમે કુળવંતી નારી, નમે સિંહ હણે ગજવેલ સવારી, ઇતને સદા નમતે રહે ચંદ બિરદ સાચો સવે, એક સુષ્ટ કાષ્ટ અને અજ્ઞાની નર
ઈ ભાંગ પડે પણ નહીં નમે નમે તુરી બહુ તેજ નમે દાતા ધન દેતો. એક તો તરવરીયો તોખાર હોય રાજપૂતની રાંગમાં અને સામેથી દુશ્મન હાથી માથે વયો આવતો હોય અને રાજપૂત ભાળી જાય ને એમ કે બાપ કે હરિયા એક વખત હાથીના કુંભાથળ માથે પગ માંડી દે અને પછી જો દુશ્મનને મૂકું તો હું રાજપૂત નો કહેવાવ. હાથીના કુંભાથળ માથે જાતા પહેલા અશ્વસહી પહેલા નમી જાય. નમે તુરી બહુ તેજ નમે દાતા ધન દેતો. અને દાતાર માણસ જ્યારે દાન આપે ને ત્યારે નમે છે. અત્યારે જેવું દાન નહીં. મંદિરમાં એક પંખો આપે અને પંખાના 3 પાંખડે 3 પેઢીઓના નામ લખાવે. રવજી ઉકા સવજી અને ખરે બપોરે 3 પેઢીઓ ચક્રાવે ચડી ગઈ હોય. એ દાન નહીં, દાન દેવા વાળા નમ્યા છે. અકબરના દરબારની માલપા નવરત્ન માહેનો રતન રહીમ ખાન ખાના હજારો ગરીબ ગુરબાને દાન આપતા. એમ નહીં, રહીમની બાબતમાં તો એવું કહેવાય છે કે 12 મહિનાની માલપા 3 વખત તો પોતાની ઘરવખરી દાનમાં દઈ દેવી. આવો નબળદાતાર. પણ જ્યારે દાન આપતા હોય, ગરીબ ગુરબા દાન લઈને જાતા હોય, એ વખતે હાથ ઊંચા હોય અને ધરતીની માલપા નજર ખૂતી ગઈ હોય. કોઈ સુફી, કોઈ સંત, કોઈ ફકીરે આવીને કીધું કે શીખે કહા નવાબ જું એસી દેની દેન અર જોજું કર ઊંચા કરે ત્યોત્યું નીચા નેન. એ રહીમ, તું લક્ષ્મી લૂંટાવસ બાપ, કોકની હામી આંખ મેળવીને આપ. તને ખ્યાલ આવે કોને આપ્યું છે? તઈ રહીમે ના પાડી કે હું નથી આપતો. દેન હાર કોઈ ઓર હે ભેજત વો દિન રેન. આ લોક ભરમ હમ પે કરે તાસે નીચા નેન. આપવા વાળો માલિક છે અને લોકો કહેશે કે રહીમ આપે એની શરમ લાગે છે ને એટલે હેઠું જોઉં છું. જો સમય મળ્યો હોય તો માલિકના મુનિ બની જાજો, નકર સમય કોઈનો રહ્યો નથી. અહીંયા તો કંઈક રાણા રમી ગયા, કૈત ગયા નિરાશ, કેટલાય આવીને ગયા. કોઈની ધરતી થઈ નથી, કોઈનો પૈસો થયો નથી, કોઈનો સમય રહ્યો નથી. એટલે પણ આ બધાય નમે, પણ અજડ નર અને હુકલ લાકડું એ કોઈ દી નમ્યાના દાખલા છે નહીં. આ શું કવિ નમે, ખાનદાન બાય નમે. કારણ કે જોઈને હોરીએ જાત તો જાતે જોખમ નહીં, પડે પટોળે ભાત પોતે ફાટે પણ ફીટે નહીં. પણ અજડ નર અને હુકલ લાકડું કોઈ દી નમ્યાના દાખલા નથી. એવો કરોડપતિ માણા, અજડ માણા, માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવેલો. 2-5 વર્ષ ગયા છે, અમર તો કોઈ રહ્યું નથી. રયાન રાણા રાજિયા સુરનર મુનિ સમેત. અરે તું તો તરણા તુલસે માટે ચેત નર તું ચેત. ઈ કરતાય 20 ભુજા હતી વકર અને 10 માથાળો દે. આ અંતગત રાવણ એ મેલ્યો ને કાળે માનડા. 14 ચોકડીનું રાજ, 10 માથા 20 ભુજા, એક ભુજાની માલપા 20 હાથીનું જોર, 14 ચોકડીનું રાજ, લંકા આખી હોનાની. ઈ રાવણ જો અમર ન રહ્યો હોય તોય આપણે ક્યાંથી રહી? રાવણની તો જાહો જલાલી કેવી કહેવાય કે ડમડીમાક 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 ડમડીમાક. ભગવાન ભોળિયો હાથમાં ડમરું વગાડતો લંકાના રાંગણની માલપા આવીને કહેવું પડે કે દશાનંદ જાગ્યા હોય તો કહો મારી પૂજા કરી લે, મારે કૈલાસ જવું છે. આ જાહો જલાલી 9 ગ્રહને જેણે ઢોલીએ બાંધ્યા હતા. વાહ વાસીદું કરી જાય, વરુણ મહારાજનું પાણી ભરી જાય. એટલું નહીં, લંકામાં 85,000 બાળક જન્મ્યા હોય ને વિધાતાએ રાવણને પૂછવું પડે કે એ રાવણ, તું કે એને કલેક્ટર બનાવવું, તું કે એને પટ્ટાવાળો બનાવવું. આ જો ન રહ્યો હોય તો મારી તમારી હું ગણતરી ભલામણ છે. એ કરતા અમારે પિંગલસિંહ બાપુ લખે છે કે તમને કાંઈ ભાઈઓનો પાવર હોય, તમને હગાહાઈનો કાંઈ પાવર હોય, તમને મની પાવર હોય, તમને જુવાનીનું જોમ હોય, તમને ખેતીવાડીનો કાંઈ પાવર હોય, આ બધું મૂકીને વયું જવાનું છે. मद ना कर मन में मिथ्या धन में जोर बदन में जोबन में सुख हैन सपन में जीवन क्षण में अरे चपला घन में छन छन में तज वैर वतन में देश धरन में नाहक इन में तरसा ना चित चेत सयाना फिर नहीं गाना जग में आखिर मर जाना भाई जग में आखिर मर जाना हाव नजीक ज छे ने शमशान कईक आव्या छे ने कईक ज्या छे आगू जवानुं सामे अरुणोदय छे सामे उदय छे अने आ बाजू अस्त छे अने वच्चे हनुमानजी महाराज छे हे एटले ई केंद्र में राखो ने तोय घणुं छे ई करताय जो बधुंय खोटुं न होय तो भरतरी अने गोपीचंद भेख न पेरी ले બધું ખોટું છે હું ખોટું છે કે જૂઠા હે ભાઈ બાપ બડાઈ જૂઠી માજી માજાજી જૂઠા પિતરાજી જૂઠ જમાઈ અરે જૂઠ લુગાઈ લલચાઈ सब झूठ सगाई अंत जुदाई अन देह जलाई शमशाना चित चेत सियाना फिर नहीं गाना जग में आखिर मर जाना भाई जग में आखिर मर जाना कोई करोड़पति माणा है पोताना बाप ने फळिया में बाळ्यो एवो दाखलो आज दी हुदीनो छे नहीं समाज तो बहुत स्वार्थी छे भला ई करोड़पतिनी मां वृद्धाश्रम में सेला डहका ले छे मातृ तत्व हूँ छे एनी हूँ तमने बात करूं छुं ई वखते मौत ने एम थाय यमना दूत ने एम थाय के अमारो विजय थाय ने 60-70 वर्षना खोलिया ने एम थाय के मारो विजय थाय ई वखते
ટ્રસ્ટીઓને ભેળા કરી અને બુઢી જનેતાએ કાગળની ચબરખી બતાવીને કીધું કે આમાં મારા દીકરાનો ફોન નંબર છે, એકનો એક દીકરો છે, કરોડપતિ માણા છે, મારા છેલ્લા શ્વાસ હાલે છે, મારા દીકરાની મુલાકાત કરાવી દો ને. 1/2 કલાક થાય ન થાય એ પહેલા તો ક્વાલિટ જેવી ગાડી, હાથની માલપા ગંગાજળનો કૂપ, કરોડપતિ માણા, અમીરીમાં આલોટવા માણો, દુઃખ શું છે એની ખબર નથી એવો માણા જ્યારે વૃદ્ધાશ્રમમાં આવ્યો, ધીરે 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 જે જગ્યાએ પોતાની જનેતા છેલ્લા ડહકા લે છે ત્યાં આવીને કીધું માં, પણ ઘણા વર્ષે સંભળેલો માકારો કાને અથડાણો અને આંખો ખોલી ગઈ. શ્રાવણ ભાદરવો માને ચાલુ થઈ ગયા. દીકરાને ભાળ્યો, દીકરો પામી ગયો, આંખમાંથી ફટકની માળા તૂટી ગઈ હોય, ઠમ 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 દીકરાને આહું મીંડ્યા પડવા. દીકરાએ માને કીધું કે માં, મને એવું લાગે છે કે તમે ઘડી બે ઘડીના મહેમાન છો. તઈ માં આશ્વાસન આપે છે કે બેટા અહીંયા તો કોઈ રહ્યું નથી, કાળે છોડ્યા નહીં કોઈને, ભલે ન હોય ભગવાન, પ્રાચી કેરે પીપળે બહુ રોયું તું બાણ, એક ભીલના ભલકાએ અખિલ બ્રહ્માંડના માલિકને જો મારી નાખ્યો હોય તો દીકરા મારી પાછળ રોતો નહીં. ઈ વખતે કરોડપતિ માણાએ ગંગાજળ મોઢામાં મુકતા મરતી માને એટલું કીધું, માં બીજું કાંઈ નહીં, તમે દુનિયા દેખાડી છે, ઈશ્વરે સમય આપ્યો છે, નાખે માગ નહીં એટલો પૈસો છે માં મારી પાસે, તમારી પાછળ મારે કંઈક વાપરવું છે, તમારી અંતિમ ઈચ્છા શું છે? માએ કીધું કે દીકરા મારી કાંઈ ઈચ્છા નથી, મારે તો તને જોવો તો તને મળવું, તું મારી જન્નત છે, તું મારું સ્વર્ગ છે બેટા, મારે કાંઈ ઈચ્છા નથી. દીકરાએ વધારે રકજક કરી, બહુ ધડ કરીને તઈ માએ એટલું કીધું કે બેટા તારી જો બહુ ઈચ્છા હોય તો આ વૃદ્ધાશ્રમમાં 5 વર્ષ રહું છું, જે રૂમમાં, જે ખોલીમાં, જે ઓરડીમાં હું રહું છું ત્યાં એક પંખો સીલિંગ ફેન મુકાવી દેજે ને. એ વખતે કરોડપતિ માણાએ કીધું કે માં આખા વૃદ્ધાશ્રમની માલપા એર કન્ડિશન ફિટ કરાવું એટલી ત્રેવડ ધરાવું છું ભગવતી, પણ તમારા છેલ્લા શ્વાસ હાલે છે, તમારે પંખાને હું કરવો છે? તઈ મરતી માએ કીધું ગાંડા હું મારી નહીં, હું તારી ચિંતા કરું છું કે જેથી તું 60 વર્ષનો થાસ અને તારી પ્રજા તને અહીંયા મૂકવા આવે તેથી ગરમી ન થાય ને, એટલે કહું છું એકાદ પંખાની વ્યવસ્થા કરાવજે. આ માં મોતે નાળ્યું માંડ્યું જમ જડાફા ખાય તેથી સોરુની ચિંતા થાય, આને કેમ વિહરવી કાગડા? અને હાવ વાસ્તવિક જીવનમાં તમે જાવ તો 1.5 વર્ષનો દીકરો હોય, એ દીકરો બીમાર પડ્યો હોય, જનેતા ડોક્ટરને બતાવીને ઘરે લાવે, ડોક્ટરે આપેલી ઔષધિ દવા બાળકને ખોળામાં હુવારીને માં પાતી હોય ને ચિત્ર જોવા જેવું હોય. કડવી ઔષધિ પેલા પોતે ચાખે અને પછી બાળકને પાય, આને માં કહેવાય. અને એની દવા બાપુજી પાતા હોય એ જોજો. પેલા તો ઉભા મોરની મૂકે અને પછી પાડાને સાહ પાતો હોય એમ પાય, અને બાપ કહેવાય. 20 વર્ષનો કંદોતર દીકરો હોતો હોય જનેતા હવારે જગાડે ને ચિત્ર જોવા જેવું હોય. મારા તમારા બનતા બનાવ છે, પ્રેમથી હેતથી કહેતી હોય બેટા ઉઠ, ઊભો થા, નારાયણ ઉગી ગયો છે. અને એના એ દીકરાને પપ્પા જગાડતા હોય જોજો. પેલા તો રજાએ ખેહે અને પછી ત્રાડ દે, ઉઠ ઊભો થા, તારો બાપ માથે આવ્યો. હારું થયું આવ્યો હતી. હા બાપમાં એટલું બધું લંબાણ નથી, જે મામા છે. માં તત્વ જબરજસ્ત છે ભાઈ. બધાય દીકરા એવા નથી હોતા. એક યુગલ મેળો માણવા ગયેલું, માધુપુરનો ભવનાથનો મેળો હોય કે તરણેતરનો મેળો હોય, જ્યાં હૈયે હૈયું દળાતું હતું. 5 વર્ષનો દીકરો પારતાંત કે પંકજ ગુંજ કલિંગ રાધર પલ્લવ ખોલનકી. આજ બપોરે હું પેપરમાં વાંચતો હતો, મેં વાંચ્યું હતું એમાં કે 2 યુગલ બરોબર મેળો માણવા જાય છે, માનો પાલવ પકડી અને બાળક છે એ મેળો માણે છે. 1/2 કલાક થાય, અર્ધેક મધ્ય મેળાની માલપા પૂગ્યા છે, બાળક વિખૂટું પડી ગયું, માને ખ્યાલ નથી કે દીકરો ક્યાં ગયો છે. અનાયાસે ધ્યાન ગયું અને બાએ મેળો માથે લીધો. પોતાના ધણીને કહેવા માંડી કે દીકરો ખોવાઈ ગયો, દીકરો ખોવાઈ ગયો, મારા દીકરાને લાવો, મારા લાલને લાવો, મારા બાળકને લાવો. આખો મેળો માથે લીધું. જે એનું કેન્દ્ર સ્થાન, જે સેન્ટ્રલ રૂમ હતો, ત્યાં જઈ અને પુરુષે કીધું કે ગમે માઇકમાં જાહેર કરાવીને કયો મારા દીકરાને મૂકી જાય. કોઈ કોન્સ્ટેબલ લાવી અને દીકરાને ત્યાં મૂકી જાય છે. એ વખતે બાઈને બાળક મળે છે. બાઈ હૈયાફાટ રુદન કરે છે, રોતીથી એ કરતા વધારે રોવા માંડી. એ વખતે પુરુષે કીધું કે હવે તો દીકરો મળી ગયો છે, હવે હું કામ રોવે છે? એ કે 1/2 કલાક મારાથી વિખૂટો પડ્યો ને એ સમય મારાથી ગયો નહીં, આપણે મેળો નથી માણવો, ઘરે વયું જવું છે, હાલો, મને ગભરામણ થાય છે, દીકરો મારાથી છૂટો પડી ગયો, મારું હૈયું ભરાઈ ગયું છે, કદાચ મને એટેક આવી જાય, આપણે નીકળી જવું છે. ટૂંકમાં એસટી સ્ટોપમાંથી આવ્યા અને ગામડે જવાની. પુરુષ જે ગામડામાં રહેતો હતો ઈ બસમાં ચડ્યો ને ત્યારે બાઈએ કીધું કે આપણે શહેરમાં જવું છે, ગામડામાં હું કામ જાવ છો? તો ઈ કીધું કે ગાંડી 1/2 કલાક તારો દીકરો ન મળે અને તું મેળો માથે લેતી હો, મારી માન હું 15 વર્ષથી મળ્યો નથી, એની પરિસ્થિતિ હું હશે, મારે એને મળવા જવું છે. આ માં અને છોરુના નાતા છે. ભલામાં ઈ માં 16 તારીખે નાનાના ઘરે જમતી હોય અને 31 તારીખે મોટાની ત્યાં વારા બદલાતા હોય તો આપણે એના સંતાનો કહેવરાવાને લાયક જ નથી. ભલા માણસ. હા
હું તો સૌરાષ્ટ્ર સાહિત્ય પરિવારનો ઉપપ્રમુખ છું. ઈ નાતે કહું છું કે જનેતાને સુખ ન આપી શકો તો કાંઈ નહીં, પણ દુઃખ આપવાનો અધિકાર કોઈનો નથી. નકર એની નીકળી ગયેલી કદુઆ છે ને 28 પ્રકારના નરક તમને નહીં હંગરે ભલા માણસ. ચામડાની જૂતી કરીને માને પહેરાવો ને તો એના ઋણમાંથી મુક્ત હું તમે થઈ હકી નહીં ભલા માણસ. ઈ તત્વ માનું છે. જોકે આમ આપણી જનેતા કાયદેસર ગણો તો 4 છે. માં પહેલી જન્મદાત્રી જેને દુનિયા દેખાડી છે એ આપણી માં છે. એ તો ક્યારેય દુઃખી ન હોવી જોઈએ. બીજી ધરતી, ગમે એટલા પાપ હારા મોળા ખોટા ખરા જે કર્યા હોય છતાંય એને આપણો વજન લાગતો નથી ને મને તમને નભાવે છે. ધરતી આપણી માં છે. ઈ દુઃખી હોય ત્યારે આપણે સુખથી ન હોવાય. ત્રીજી ગવંત્રી, ગા આપણી માં છે જેના ઉપર હિન્દુ ધર્મની નિર્ભરતા છે. દેવા દાતારા જુજારા વેદ ચારાંગ અવતારા, ઈ ગા ઈ દુઃખી ન હોવી જોઈએ. અને ચોથી ગીતા, ભગવાન કૃષ્ણ સ્વમુખે બોલ્યા છે, ઈ આપણી માં છે. પણ આજે ઈ ગીતાની કોઈને ખબર જ નથી. કોર્ટમાં કેસ હાલતો હતો. સાક્ષીને વકીલે કીધું કે ગીતા ઉપર હાથ રાખીને કયો જે કશી સાચું કશ. સાક્ષીએ ના પડી, ગીતાને તો હાથ અડાડીશ જ નહીં. તો કાં તો કેસ જ ગીતાએ કર્યો છે. અત્યારે લોકોને ખબર નથી. બોલો. અને બીજી બાબત એ છે, ઘણા એમને પૂછે છે કે તમે, એક ભાઈ એમ તો ગઢવી સમાજમાંથી આગળ મને એક સિઠ્ઠિયા ભાઈ આપી ગયા છે કે માં વિશે તમે વાત કરજો. માં વિશે હું વાત કરીશ, પણ પ્રથમ એ વાત કરવી છે કે ગા દુખી છે. રાજપૂત સમાજ બેઠો છે ને હામો, ત્યારે એક નાનો એવો પ્રસંગ કહી અને બીજા રાઉન્ડમાં વળી પાછી સારી વાતો કરીશું. કે રાજપૂતા ઘણા અમને કહે છે કે તમે રાજપૂતોની જ વાત કરો છો. હિન્દુ ધર્મ નહીં, ભારતનું રક્ષણ ધર્મ જો કંઈક કર્યું હોય ને તો એ રાજપૂતે કર્યું છે. એની વાતો ન કરવાની હોય. ભલા કૃષ્ણ રાજપૂત છે, રામે રાજપૂત છે, એને તો પૂજવાના હોય. એની પરંપરામાંથી ઉતર્યા છે અને ગાયું હાટું તેની સમાજ કપાણો છે ને. એટલે નાનો એવો તમને પ્રસંગ કહું તો, હવારનું ટાણું, કાશી વિશ્વનાથનું મંદિર. एक राजपूत काशी विश्वनाथ ने अर्घ्य आपे छे। काशी के निवासी जाके रहनी उदासी और काम के विनाशी नाथ हला हल प्यासी है। अरे योग से प्रकाशी जाकी आनंद की तेज राशि अन अमृत की राशि चंद्र बाल में प्रकाशी है। डमरू निनाद वारी मुंड माल ग्रीव धारी अन विभूति अपारी अंग गले अही फांसी है। नारायण भनंत वारु देह मेरी शंकर पे आशुतोष नाथ तेरी क्षमा तो धराची है। भगवान ने अर्घ्य आपी काशी विश्वनाथ ना पगथिया उतरी राजपूत अन हारे एक कविराज छे बे बजार में आवे छे। आप काशी गया हशो, काशी ની એટલી હાંકડી વાળી રચના છે કે બે પાંચ મિત્રો તમે વ્યા જાઓ તો સામેથી સાયકલ સવાર સાયકલ ન આવી શકે આટલી હાંકડ। એમાં ચારણ અને રાજપૂત ભાઈ નીકળ્યા છે, સામેથી ગાય વહી આવે છે અને ગાયની ધ્યાન ગયું રાજપૂત હામું ધ્યાન જાતાની આરે ગા છે ઈ શિકોટા દેવા મંડાણી ગા છે, ઈ ખોખારો ખાવા મંડાણી ગા હોકાઈ અને પશુ પક્ષીની ભાષા જાણવા વાળા માણસ રાજપૂતે કવિરાજને કીધું કવિરાજ જાઓ પૂછો क्यों मर्दाना बनती है। नारी जाति थई अन केम माटीपणुं बतावे छे। आ चारण एवो हतो, चारण चोरी न करे, चारण लारन जाय, जी चारण चोरी करे ई चारण न कहेवाय। रोक्यू रेने रामनु पलकू बाथा माय, अरे समय आवे तेदी चारणो पाछू मारे माथा माय। एवो टंकणखार होय एवो चारण हड़ी काढी गमंत्रीने पगे हाथ नाखीने कीधुं के हे मां अमारो दरबार पूछावे छे, राजपूत पूछावे छे के नारी जाति थई अन केम माटीपणुं बतावे छे। गाये कीधुं कोण पूछावे छे के राजपूत पूछावे छे। गाये धूण नाखीने कीधुं के बेटा हिंदुस्ताननी मालपा कोई राजपूत नथी ने एटले तो हूँ खोखारो खाऊं छुं। ई वात करता वार लागे चारणे हड़ी काढी अने राजपूतने कीधुं के दरबार भगवती गवंत्री एम के छे, मां भारती एम के छे के हिंदुस्ताननी मालपा कोई राजपूत नथी ने एटले तो हूँ खोखारो खाऊं छुं। ई वात करता वार लागे राजपूते बे हाथ पगमां नाखी दीधा, आंतरवाही पागड़ी नाखी, आंखमां आहुડા चालू थई गया छे। माने पूछ्યું गवंत्रीने पूछ्યું के मां हूँ जीवुं छुं तू एम के छो कोई राजपूत नथी। वળી ગાયે કીધું કે બેટા કોઈ રાજપૂત નથી ને એટલે મારે મર્દાનગી બતાવવી પડે છે। છમ 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 3.5 કરોડ રૂવાડા છે। રાજપૂતના ઊભા થઈ ગયા, આંખ લાલ સનેશ્વર ધજાગરા લઈને બેહી ગયો, એ લાલ ચણોઠી જેવી આંખ થઈ ગઈ। એ રાજપૂત બીજો કોઈ નહીં, મહારાણા પ્રતાપની આગળ 4 પેઢીએ થઈ ગયેલા રાણા લખનસિંહજી હતા। એણે કીધું કે માં હું પરિસ્થિતિ છે, હું જીવું છું, તું કહે છો કોઈ રાજપૂત નથી। તઈ ગાયે કીધું કે બેટા હિન્દુસ્તાનની માલપા જો રાજપૂત હોય તો આ ઘટના ઘટે કે હું થયું છે કે
કે બેટા થયું નથી, પણ આજથી 21મા દિવસે કાશી વિશ્વનાથની સામે 21 ગાયોની કતલ થવાની છે અને અમારા ઉના ઉના ધગધગતા રુધિર છે ભગવાન ભોળિયાનાથને અભિષેકમાં વપરાવાના છે. લખનસિંહજી, એક રાજપૂત જીવતો હોય તો ગા હમી નજર કરાય કોઈથી? તઈ રાજપૂતે કીધું કે માં આવવાના છે કેટલા? કે 50,000. કે 50,000. ઈ 50,000 ની આંખો કેટલી થાય? કે લાખ. કે લાખ ને લખન કહેવાય. મારું નામ લખન છે, હું પ્રતિજ્ઞા કરું છું. આંખને અખન કહેવાય. લખન અખન લખન નિકેરી બેકો કિનો પન લીનો જો ભૂપે દીનો જો ભૂપે તો માનો કોઈ બાન પે લીનો હે. હે ભગવતી, ઈ 50,000 ની 1 લાખ આંખ્યું છે. તલવારની અણીએ બારી નો કાઢી નાખી તેથી અમે રાજપૂતના પેટના નો કહેવાય. માં અમારા જીવતા એક ગા નહીં કપાય. આખી જ્ઞાતિને, આખા કુળને, આખા પર્વને, આખી જેને કહી શકાય કોમને જેને ગાયું હાટું થઈને હોડમાં મૂકી દીધી હોય એને તો કાયમ કુર્નસ કરાય, એની વાતો ન કરાય. અને આજ આપણે કેટલા બધા છે અને કેટલી કપાતી હશે, શું કરીએ છીએ? હાથ હાવજ ધરાય અને વધી આપણે કાંઈ ન કરી શકીએ. હા, આપણે તો સત્તાધીશોને વિનંતી કરી કે જૂના કતલખાના બંધ ન થાય તો કાંઈ નહીં, પણ નવાની પરમિશન ન આપતા નકર અમારી માં નહીં વધે. અમારી માં નહીં વધે તો અમારો ધર્મ નહીં વધે. ગા પોતે બોલી છે કે તમારો સંગ કર્યો એ કરતા કૃષ્ણ મને મૂકીને ગયા પછી જમનામાં જળ સમાધિ અમારા પરિવાર સહિત લઈ લીધી હોત ને તો અમારી આ ફજેતી ન થાય. કૃષ્ણ અમને મૂકીને ગયા પછી નંદના નેહડાની દિવાલ આરે માથા પછાડી પછાડી અને અમે મરી ગયું હોત ને તો અમારી આ ભલે ન થઈ હોત. ગા પોતે બોલી છે, હું નંદના નેહડે રહેતી, હું ગોકુળની ગાવલડી, ત્યાંથી મન છોડવી નહોતી. હું ગોકુળની ગાવલડી, છોડી તો ભલે છોડી, રખડતી મૂકવી નહોતી. હું ગોકુળની ગાવલડી, રખડતી મૂકી તો ભલે મૂકી, મને કહાય ખાને વેચવી નહોતી. હું ગોકુળની ગાવલડી, વેચી તો ભલે વેચી, કરવતે કાપવી નહોતી. હું ગોકુળની ગાવલડી, કાપી તો ભલે કાપી, ત્રાજવે તોળવી નહોતી. હું ગોકુળની ગાવલડી, અરે તોળી તો ભલે તોળી, ચૂલે ચડાવવી નહોતી. હું ગોકુળની ગાવલડી, રાંધી તો ભલે રાંધી, જમવામાં લેવી નહોતી. હું ગોકુળની ગાવલડી, ભાગી આવ, ખાધી તો ભલે ખાધી, પેલા માં કેવી નહોતી. હું ગોકુળની ગાવલડી. માં કઈને ખાવા વાળો સમાજ છે એટલે ભગત બાપુએ લખ્યું છે, દુનિયા તણા દો રંગના ધોખા કદી તરસ્યો નહીં. આ લોકના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો નહીં. આ લોકના સાગરમાં તરવું હોય ને તો કોઈ આધાર હોય તો નામ રૂપી નાવનું છે. કારણ કે જે નગરમાં બેઠા છે અહીંયા તો ભજન ઉત્પન્ન થયું છે. ભજનની તો આ નગરી છે. એ ભજનની નગરીમાં જ્યારે બેઠા છે ત્યારે ભજનનું આભૂષણ જેને કહી શકાય, જેને ગળથુતીની માલિપા ભજન મળ્યું છે એવા બેન શ્રી ભારતીબેન વ્યાસને વિનંતી કરું એમને મજા આવે એવા ભજનિયા લઈને આવે. બેન શ્રી ભારતીબેન વ્યાસ, તમામ તાળીઓના ગડગડાટથી બતાવો. બેન શ્રી ભારતીબેન વ્યાસ.